હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. લાસ્ટ બ્લોગમાં તમે જોયું કે આપણે બ્લોગ એન્ડ કર્યો કે હવે બેબીના વેલકમની ને એની બધી તૈયારી કરી. જો બધી તૈયારીનું બધું સેટલમેન્ટ કરો, ક્યારનો ભાગદોડ કરું હું તો ફૂલ દી આવ્યો ડેકોરેશનવાળાને, પછી એ બધે ડેકોરેશનવાળાએ બધું ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું છે, બધું વેલ સેટ. હવે એક કામ બાકી રહી ગયું એને, તો હજી છેલ્લે ગમે એવું કાંઈ પણ થાય ને તો એકાદી વસ્તુ તો બાકી, ગાડી વોશ કરાવવાની રહી ગઈ છે. તો એ ગાડી વોશ કરાવવા હું ને ભાઈ જાય છે અત્યારે. એ કામ તો રહી જ જાય. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. જય માતાજી. હજી બધાને તૈયારી થવાનું છે, હજી તો બાકી જ છે. હા, ને આ બાજુ જમણવાર આલે છે. જમાઈ ગયું. જય શ્રી કૃષ્ણ જય મમ્મી. શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. હમણાં બાના જય શ્રી કૃષ્ણ નહીં થતા, અમુક લોગમાં થતા હશે ને, એવું હશે કા મમ્મી? અત્યારે મારે જરાક આમ તેમ હોય ને, એટલે હા, અત્યારે બધું મિક્સ ચાલે. મિક્સ ચાલે. આર યુ એક્સાઇટેડ કે ઘરે જવા માટે? ઘરે જવા માટે એક્સાઇટેડ હું, કારણ કે હોસ્પિટલમાં હોય એટલે બધાને ઘરે જવું. અને એ એક્સાઇટેડ હું કે મસ્ત મજાનું વેલકમ થઈશ આપણા બેબીનું. એકદમ સરસ મજાના ફેમિલી ફંડના 5મા મેમ્બરના પગલા પડશે ઘરમાં. શુભ, એકદમ શુભ પગલા. ઓલરેડી તમે બધા કહેતા હતા કે જ્યારથી બેબી અમારી લાઈફમાં અમને ખબર પડી છે કે આવવાનું, ત્યારથી જ અમારા માટે શુભ જ છે એ બધી વસ્તુ. કે તમારા માટે લકી છે ને, પ્યોરલી અમારા માટે બહુ એટલે બહુ જ લકી છે. કા ખુશી? જ્યારથી હું પ્રેગ્નેન્ટ થઈ ને ત્યારથી એને અમારી બધી વિશ પૂરી થઈ. બધી વિશ પૂરી થઈ. હા, જી વિશ માં ગઈ બધી પૂરી થઈ છે. બધી વિશ પૂરી થઈ એટલે લકી છે. એક્સાઇટેડ હી આપણે તો. જો અત્યારે હવે તૈયાર થઈશું. તૈયાર થા પેલા હું ગાડી વોશ કરાયો ને બધું કરાયો, પછી હું આવ્યું, છેલ્લે બધું થઈ જાય ને પછી આમ બધે ચેન્જ કરીને પછી, કેમ કે ત્યાં સુધીમાં તો હું તો લખર વખર થઈ જઈશ. તો હું છેલ્લે જ કરીશ. તું છેલ્લે જ ચેન્જ કરજે. અત્યારે જમી લીધું, જમીને હજી હવે બેઠી, પછી વોક કરીશ, થોડીક વાર આરામ કરી લઈશ, કારણ કે 2 માળ ચડવાના છે. 2 માળ ચડવાના, એ વાત સાચી હો. મને ઈ ટેન્શન. બધા આપણા કરતા તો બધા આજુબાજુમાં બધા એક્સાઇટેડ છે ખુશી. હા, એમાં એવું છે કે અમે કોઈને હોસ્પિટલ મળવા કે હોસ્પિટલ બોલો કે બધાને કીધું 2 દિવસ પર રજા જ આપી દેવાના છે, એટલે બધા અહીંયા જ મળ્યો, એટલે બધા એક્સાઇટેડ હોય ને જોવા માટે. પછી હોસ્પિટલ બધા રાખે નહીં એટલે પછી ઘરે જ આપણે બધા, તોય ઘણા બધા આવી ગયા છે આપણા વ્યુઅર્સ, બધા અલગ અલગ બધા આવી ગયા. જો અત્યારે હમણાં સવારે છે ને લંડનથી આપણા જોવે છે વિડીયો, તો એમની વહુ અહીંયા આવી હશે, તો એમને કીધું કે નવસારીમાં તને મળી જાય તો એ નવસારીના જ છે, તને મળી જાય ને એમને મારી યાદી આવજે. તો બાય ચાન્સ મળી ગયા અમે અહીંયા હોસ્પિટલે હતા ને, તો બહુ જ ગમ્યું અમને કે મારા સાસુ રેગ્યુલર તમારા વિડીયોઝ જોવે છે ને રેગ્યુલર અમને બધાને બતાવે. કાકુસી? હા, તો એમ તો આવી ગયા, ઘણા બધા આવી ગયા, પણ બધાને થેન્ક યુ. કાંઈ નહીં, ચાલો હવે ફટાફટ તૈયારી કરો બધી. બરોબર, કરું. ને જી અહીંયા બેઠા બેઠા બધા જોવે છે એ બધા અમને બધી વિશેષ આપી, ઘણી બધી કે સરસ બેબી હેલ્ધી રહે, આ ઘણી બધી વિશેષ, તો બધાને થેન્ક યુ. શું કહેતી હતી તું? બાબલાન મમ્માને તૈયાર થવાનું છે. બાબલાન મમ્માને તૈયાર થઈ જશે અસલ, બાબલાન દાદી અસલ તૈયાર થઈ જશે, બધા તૈયાર થઈ જશે. બાબલાન મમ્માને તૈયાર કરવા માટે બેનપણી જરૂર પડશે. એ આવશે, એ હેલ્પ કરે છે અત્યારે ડેકોરેશન વાળાને, બધું ફૂલનું ને એનું. હા, એ આવવાની કહેતી હતી કાજલ. ત્યાં કરીને પછી મારા સ્ટ્રેટ વાળ ને એવું કરી દઈશ. જોયું કેટલી એક્સાઇટમેન્ટ, સ્ટ્રેટ વાળ કરવાના જોઈએ ને યાર. ભલે ઓકે, હું બધું ગાડી પછી બધું લઈ આવું. સારું, હાલો. બધી તૈયારી થઈ ગઈ છે, વેલકમનું ડેકોરેશન બધું થઈ ગયું, થોડું ઘણું ફ્લાવર ડેકોરેશન બાકી છે, એટલું જ થઈ ગયું. ગાડી શણગારાઈ ગઈ, ટોટલી વસ્તુ એકદમ રેડી છે. હોસ્પિટલ આવ્યો હું, બધો સામાન થોડોક હગે વગે કરી નાખી ને મેં તમને કીધું તો 6 વાગે વ્લોગ આવી જશે. હવે 6 વાગે વ્લોગ આવે કે ન આવે એ તો કંઈ નક્કી નથી, કેમ કે થોડો ઘણો લેટ આવશે એવું લાગે છે મને. આઈ થિંક એવું લાગે, પણ મોસ્ટ ઓફ ટ્રાય કરીશ કે 6 વાગે તો વ્લોગ ત્યારે તો વહી જ ગયું હશે. આ બીજા દીની વાત કરું, આવું શેડ્યુલિંગમાં આવતું ને બપોરના હું ને ભાઈ તો જઈમાંય નથી. આવું થઈ ગયું કે દોડાદોડીમાં બધું હોય ને એટલે થાય એવું. એ કઈ બધું કામ આમથી આમ થઈ જાય ને એના લીધે. ભૂખ લાગી ગઈ ભાઈ? ના ભાઈ, કામ કરી લઈને પેલા પછી ખાવું છે. રાઈટ પડે ઘરે પહોંચી જાય ને બધું થઈ જાય ને પછી ખાવું છે. હારી પટનું અમારે બેન દાબવું હે, આખો દીનું હાટું વાર લેવું હે. કેક લેવા જવાની, જો કેક ભૂલાઈ જાય બધી જો ધીમે ધીમે યાર, એટલે ઓર્ડર અપાઈ ગયો હે, રેડી થઈ ગઈ હશે, એટલે અહીંયા લેવા જવાની છે.
તો કાંઈ વાંધો નહીં, હવે ધીમે ધીમે આગળ બ્લોગમાં તમને બતાવી દઈશ કેવું ડેકોરેશન થયું છે અને બધું આખું સેલિબ્રેશન બધા તમને, ને તમે બધા કોમેન્ટ કરજો તમને આખું ડેકોરેશન કેવું લાગ્યું, પછી જોઈ લ્યો પછી કરજો. તો કહું બધા કેવું ડેકોરેશન કર્યું હતું, એ બધું જાતે નથી કર્યું, આ વખતે બધું બહાર ડેકોરેશન વાળાને આપી દીધું હતું કે એટલો તમને ખબર અહીંયા માંડ પહોંચાડા. તો હવે ડેકોરેશન અત્યારે કરવા બેસી તો હાવ મેળ નહોતો પડે એમ આપણો. ને ફ્લાવર ડેકોરેશન છે એક બીજો ફ્રેન્ડ છે ને કાજલ, એ બે કરે છે અત્યારે. અમારા રાજકુમાર પણ રેડી છે, તો તમને ફેસ તો અત્યારે નહીં દેખાય. રાજકુમારને એકદમ મસ્ત મજાના કપડાં પહેરાવી દીધા છે. હે ખુશી? રાજકુમાર રેડી થઈ ગયા સૌથી પહેલા. મમ્મા રેડી, એના તો વખાણ કરો. જો ખુશી રેડી ને જો બાય રેડી, મેચિંગ હો સાસુ વહુનું. બધા દર વખતે મેચિંગ જ હોય બેયને. ખુશી આ સિલેક્ટ કર્યું હતું વેલકમ માટે. હા, સિમ્પલ સોબર એન્ડ કમ્ફર્ટેબલ. આ નથી કમ્ફર્ટેબલ નકર. ને મારો લુક બતાવી દઉં. મેં પહેર્યો છે ગ્રીન શર્ટ, થોડું ઘણું મેચિંગ આવે. મારે તો એક્ઝેક્ટ મેચિંગ એવો કલરનો આવે નહીં, રામા કલરનો શર્ટ તો મળે જ નહીં. ને નીચે મેચિંગ મેં પેન્ટ પહેરી લીધું. તો હવે હું જાઉં ગાડી લેતો, તમે બધા રેડી રહ્યો. હા, બબુડાને મેં તૈયાર કરી દીધો એકદમ મસ્ત મજાનો. રાજકુમાર એકદમ, ને અત્યારે તૈયાર કરતો હતો ને એની મમ્મીને મને તૈયાર થવાનો શોખ લાગે તો રોયો નહીં, નકર તો રોવે. શાંતિથી બેઠો હે બોલ. ઘરે જાવ ને રાખે હોય જ ને યાર. હાચે કા રોતો નથી કરતો, એટલો રોવે ને ક્યારેક તો વાત જ ન પૂછો. બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમને બધે વિડીયોમાં જ આખું જે સિનેમેટિક આવશે ને આ જો આપણા ફ્રેન્ડ હે ભાવેશભાઈ, એમને કર્યું છે ને એમનું ડેકોરેશનનું છે. તો નવસારીમાં હોય તો કોન્ટેક્ટ કરજો એમને. કોન્ટેક્ટ ડિટેલની હું પછી આગળ એકાદા વ્લોગમાં શેર કરી દઈશ તમને બધાને. હા, તો મસ્ત ડેકોરેશન કર્યું હે. પછી આગળ વિડીયોમાં તમે જોઈ જાઓ, મજા આવશે. થોડુંક બેકગ્રાઉન્ડમાં દેખાઈ ગયું હશે તમને બધાને. आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला. आबदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला. तू जो मिला लो हो गया मैं काबिल. तू जो मिला तो हो गया सब हासिल. हाँ, मुश्किल से ही आसान हुई मंजिल, क्योंकि तू जो तू वो यादें जाने संग मेरे कब तक चले. इन्हीं में तो मेरी सुबह भी ढले शाम ढले मौसम ढले ख्यालों का शहर. तू जाने तेरे होने से ही आबाद है हवाएं हक में. वही है आते जाते जो तेरा नाम ले देती है जो सदाएं. हवाएं हवाएं न जाने क्या बताएं. हवाएं हवाएं ले जाए तुझे कहाँ. हवाएं हवाएं ले जाए मुझे कहाँ. हवाएं हवाएं ले जाए जाने कहाँ. न मुझको खबर न तुझको पता.
કાનુડાનું ગ્રાન્ડ વેલકમ કમ્પ્લીટ થઈ ગયું છે અને કાનુડાએ એવી ધમાલ મસ્તી કરી છે ઘરમાં. તમે આમ જોવો અસ્ત વ્યસ્ત કાનુડાએ તો આમ બધું વિખેર વિખેર કરી નાખ્યું છે. હે ખુશી? કાનુડા જો હાચવે દાદા ને દાદી બી દાદા ને દાદી બે રમાડે હે. જો દાદા પાસે આજ દાદાએ હાથમાં ત્યારે તો લીધો હતા, લીધો ને તો તરત જ આમ આંખું ખોલીને જોયું દાદા પાસે આવ્યો તો કે આંખું ખોલી લખી દાદા ગયો. હે ખુશી? બહુ સરસ ડેકોરેશન છે એક નંબર. હું તો જો આયા બેહી ગઈ અત્યારે. મેં એમને કીધું કે અમારા ફ્રેન્ડ જ છે નવસારીમાં કરે સરસ. અમે ઘણી જગ્યાએ પૂછ્યું હતું કા ખુશી, પણ આપને એક્સપેક્ટેશન પ્રમાણે નહોતું મળતું. સુપર છે જો તમે લોકો જોઈ એ તો વિડીયોમાં તો જોઈ જ લીધું હોય છે બધાએ. પણ મજા આવી. મજા આવી ને ખુશી, બહુ જ મજા આવી. સરસ લાગી ગઈ વેલકમમાં યાર. ખુશીને એવું હતું કે જ્યારે સીઝન પહેલા દી હતો ને કે 2 માળું નહીં ચડીએ કોકીએ. હું નથી ચડવાની યો આશીષ મેં માર 2 માળ તો નહીં ચડાય ભલે કે થઈ ગઈ ને એકદમ મેં એવું કદાચ થઈ કે બાકી 2 માળ ચડાય. મેં કીધું તોય થઈ મને ગયું ને. કંઈક ચક્કર બક્કર આવી જશે તો આશીષ ને કેટલું બધું કહેતી હતી. ફાઇનલી ચડાઈ દઈએ. થેન્ક ગોડ યાર. Thank God, જો બસ ને કાનુડો પણ કેટલા લગાવ્યા છે. કેટલા કાનુડા, બધા કાનુડા જોવો તમે આમ. ઉવા 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 બધી બાજુ કાનુડા જ છે ને. ઓલો મોટો કાનુડો આપણો ઈ મોટો કાનુડો જ કહેવાય ને. હજી ફોટોગ્રાફી આલે જો કાજલ પાછળ. એ ફોટોગ્રાફી હાલે ને આ બધું ફિયાએ ડેકોરેશન કર્યું હતું ફ્લાવર નું. પેલા ફ્રેન્ડ ને ફિયાએ થેન્ક યુ. એમાં શું થેન્ક યુ, મારો ભત્રીજો નથી. એ વાત સાચી, પણ આ તો માત્ર સરસ ડેકોરેશન માટે કાકુ કારખાના હે યાર ખાના. હવે ફિયાન ઘરે આવી બહુ ગયું. ગમે એને બહુ જ મને જો કે મને પેલા હે ને હું ગમે એનું બેબી હોય ને તો મને એટલું રમાડવું ગમતું ને તો હું એને ગમે એનું બેબી રમાડતી હોય આરામથી. એમ એનું એવું જ છે. એને હવે આવી ગયું ઘરે આવી ગયું આ તો આખો દી આખો દિવસ હવે જેને ફ્રી હોય ને ત્યાં રમાડવાનો. રમકડું થઈ ગયું બધાયને એક. સાચી વાત છે. ને બાઈને તો ખબર નહીં મજા આવી ગઈ છે એને. બા પાસે જાય ને એટલે રોતું હોય ને તરત શાંત. કામ મજા જ આવે, એને ખબર પડે કે આપણા બા હે જોઈ નાખે રમવાનું મારે હે. જો કોમેડી કરે બધાય કે ખુશી દી શાંતિ રાખો તમે, હેને બહુ બોલતા નહીં. બોલવાનું તોય જ નહીં યાર. બોલવાનું બોલતા નહીં એટલે ખુશીનું મોઢું બંધ ન રહી. અલે પણ બોલ્યા વગર તો માણસ મેન્ટલી ખરાબ થઈ જાય હાવ. એટલે કે દીદી માથે બાંધજો અને સ્વેટર પહેરજો, ઓઢીને રહેજો અને રેસ્ટ કરજો. તો જો પ્રોપર રેસ્ટ આપણે કાંઈ કરતા નથી, આરામથી સુવાનું, બસ એટલું જ છે. બરોબર ને? બરોબર. માથે બાંધેલું, પગમાં મોજા, બધું અને રૂમમાં જ. અહીંયા રૂમમાં સારી ગરમી મળે, અહીંયા થોડુંક ઠંડી લાગતી હતી અહીંયા તો. કેમ એવું હોય ઘણી આજુબાજુનું વાતાવરણ એવું વેધર હોય. એવું હોય છે એટલે. તો અત્યારે જો બધા બેઠા હી બાવલું હૂતું હે. બાવલો આમ હૂટું એટલે આમ તમને ઉપરથી બતાવો, પછી ફેસ રિવીલ થઈ જાય ને ત્યારે તમને બધાને બતાવશો. બધે મોજ મસ્તી હાલે ને મજાક મસ્તી કરી બધે બેઠા બેઠા. હા બધા બેઠા હી, બીજું શું કરીએ અત્યારે આરામથી જો. તમે બધે કયો કે જલ્દી જલ્દી બતાવી દો, જલ્દી જલ્દી જ બતાવી દીધા હે. હવે તમને હે હા બધા જલ્દી એમ કીધું કે બધા બધા વાર લગાડીને એવું કરે. તમે બરોબર બતાવી દીધા. એક દિવસમાં 2 વ્લોગ નાખીને બતાવી દીધા. હા અમે એક દિવસમાં 2 વ્લોગ નાખીને ને તમે બધે આજના જે વ્લોગ હતો એટલે 14 તારીખનો વ્લોગ હતો ને જે સાંજે 6 વાગે મેં કીધું તું ને પછી 6 વાગે નો ઘણા એવા મેસેજ આવ્યા ખુશી દી હું ટ્યુશન નહોતી ગઈ 6 વાગે ખુશી કે વ્લોગની રાહ જોતી હતી. પણ એમાં એવું થયું કે બેબીનું વેલકમ કર્યું ને તો બહુ લેટ થઈ ગયો અમારે. પછી આવ્યા ફોટો એટલા પડ્યા, વિડીયો એટલા શૂટ કર્યા, તો એમાં લેટ થઈ ગયું. પછી વિડીયો અપલોડ કરવાનો રહી ગયો, થોડું ઘણું એડિટિંગ કરવાનું હતું, એડિટિંગ રહી ગયું. તો એમાં પછી 8 વાગી ગયા ને 8 વાગે તો માન એક્ઝેક્ટ બેઠો ને મેં અત્યારે હજી ખાધું. કેટલા 10 વાગે જમ્યો. બપોરે તો જમ્યો જ નહોતો, સવારે નહોતો જમ્યો, ડાયરેક્ટ 10 વાગે ખાધું. સવાર આગલા દી રાતથી બીજે દી રાતે 10 વાગે નરખમાં ભૂખ્યા આવેલું. હોય ને મજા આવી કા? મજા આવી. આજનો દિવસ આજનો જો કે આજનો કહેવાય પણ મારા માટે તો 12 જ. 12 હવે જો ઘણા બધા ક્વેશ્ચન એટલે ઘણાને કન્ફ્યુઝન થઈ ગયું હતું કે ખુશીથી એક્ઝેક્ટ ડેટ તો કહી દો કે બેબી બોયના જન્મની એમ. તો 12/12/2024 12/12/24 સ્પેસિફિક ડેટ નહોતી લીધી, આવી જ છે. નગર ઘણા ડેટ લઈએ ખબર સ્પેશિયલ, એવું નથી, આવી ડેટ ઈ. તો સારી ડેટ હે, બધાએ કીધું અમને જેને મહિલા કે સરસ ડેટ આવી 12/12/24 કે સારું કહેવાય
ને એકદમ હેલ્થી બેબી આવ્યું છે. ઘણા બધે હજી આગળ બધું બ્લોગમાં કહી દઈશું, તમને બધું જણાવી દઈશું ડિટેલ્સ બધી, બરોબર ને ખુશી? હા બધું આપણે બસ આવી શેર કરતા રહીશું. રેસ્ટ કરી, બાકી તો કઈ હોય ને મારે બીજું કામ હેલ્પર આંટી આવે એ બધું કરી જાય કામ. કરી ગયા અત્યારે કરી ગયા એટલે પછી કઈ ટેન્શન હોય ને, આરામથી જો આરામ જ કરું છું. તમે લોકો બધા ચંપલ પહેરવાનું બધું પહેરે છે, બધી કેર કરે છે. ચંપલ, મોજા, માથે બાંધવાનું બધું જ કરું છું. હા સરસ છે. હાલો હું ને ભાઈ જાય બહાર અત્યારે ખુશી માટે જ્યુસ લઈ આવી, અને જ્યુસ ને એવું બધું પીવાનું વધારે કીધું છે કે વિટામિન સી મળે એટલું સારું ને જેટલા ટાંકા જલ્દી રૂજા છે. વિટામિન સી ની ટેબ્લેટ્સ ની આપી કીધું કે નેચરલ વિટામિન સી લેવું સારું ને એના કરતા, એટલે જ્યુસ મળે પ્યોર તો એ પીવાનું રાખ કીધું. ખુશી અઠવાડિયું 10 દી પીસ ને એટલે જલ્દી રિકવરી આવશે ને રોજ જલ્દી આવશે. તો લઈ આવી ને મજા આવે. એક કામ કરો ને, હા તૈયાર ન લવાય, તૈયાર ને તો મોસંબી લેતા આવો. મોસમ મળશે અહીંયા દુધિયા તળાવ બાજુ મોસંબી લઈ આવ. પણ તૈયાર હું જ્યાંથી લાવું છું ને એ મારી હમે જ મને કાઢીને દે છે. ઓકે નકર એટલે ના રેડીમેડ નથી લાવતો. ઈ હે ને ઈ ઓલો પ્રેસ કરીને દબાવીને જ દે, એટલે જ્યારે પ્યોર આપણે સ્ટોર ન કરીને આમ આપણી મોસંબી લાવીને તો એમાંથી નીકળતો નથી ઘણી વાર, તો ખબર ને. આપણે મસ્ત જ્યુસર લીધું, બોલો હું કરવાનો ઉપયોગ જ નથી કરતા. કાંઈ વાંધો નહીં, થાય એવું અત્યારે. કાલ તો મમ્મીને કહી દઈશ સમજ્યા. અને વિટામિન સી મળે એ સારું. જો કે કાંઈ પણ આપણને એલર્જી ન હોય એવી બધી વસ્તુ આપણે ખાઈ શકી. બાકી ધીમે ધીમે બધું શેડ્યુલ થતું જઈશે, ખાવા પીવાનું ને ડોક્ટરે જે સલાહ આપી આપણે ફોલો કરવાની બસ. મેં પહેલા કરી હતી ને આજે કરું ને આગળ કરીશ. ડોક્ટર જે કહે ને ઈ જ આપણે બેસ્ટ છે. ડોક્ટર કહે ને આશીષ કહે તો હું એનું ન માનું. ના નહીં કારણ કે ડોક્ટર ને આશીષ કરતા વધારે અનુભવ હે ને, તો વ્યવહારે હે ને. મને પહેલાથી જે ડોક્ટરે કીધું ને ઈ જ હું અત્યારે માનું બધું. તો એના લીધે જ આપણે બધું સારું થયું ને. હા બહુ સરસ લ્યો. આજનો દિવસ એ સારો હતો કે બેબી આવી ગયો આ ઘરમાં, અને ત્યારનો દિવસ તો મારા માટે કંઈક અલગ જ હતો. એના વિશે અત્યારે કઈ મારે વાત નથી કરવી, હું તમને આખો એક્સપિરિયન્સ કહીશ મારો સી સેક્શન ડિલિવરીનો. ઓકે પછી આરામથી વેલકમ નો વ્લોગ જ એન્ડ કરવાનું હું ભૂલી ગયો તો બોલો. તો તમને બધે કોમેન્ટ કરજો કે તમને આ બધું ડેકોરેશન ને બેબીનું વેલકમ ને આખો વ્લોગ કેવો ગમ્યો, મજા આવી. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.